તો ગાઈસ હું લઈને આવ્યો છું આજે તમને એક નવા વિડીયોની અંદર જે આદિનાથ નગરની અંદર આવેલું છે જડેશ્વર મહાદેવના મંદિરની પાછળ આવેલું છે જડેશ્વર વન। જડેશ્વર મંદિર છે ને એની પાછળ જ આવેલું છે જડેશ્વર વન। તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અમે આવી ગયા છે મેન એન્ટ્રન્સ ઉપર। આ ગાર્ડનનો એન્ટ્રી ગેટ છે જ્યાંથી લોકો અંદર જાય છે। हेलो गाइस, तो गाइस आज तमने लोगों ने हूँ लईने आव्यो छुं विरासत वननी जेम पावागढ़ में विरासत वन बनावेलुं छे एवी ज रीते अहींया गाड़ी आदिनाथ वढवनी अंदर एक जडेश्वर वन बनावेलुं छे जे 1 किलोमीटरना दायरानी अंदर बनावेलुं छे। बहु ज मोटुं गार्डन छे। विरासत वन बनावेलुं छे एवी ज रीते आ गार्डन बनावेलुं छे। જોઈ રહ્યા છો અહીંયા અવનવા નવા ઝાડ લગાવેલા છે, બધાના નામકરણ પણ કરેલા છે, એરિયા પ્રમાણે ઝાડ લગાવેલા છે। તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કે ગાર્ડન બહુ જ મોટું છે। તમને આનો નકશો પણ બતાવીશ, આગળના વિડીયોમાં બન્યા રહો। નવા ઝાડ બતાવીશ, નવી જગ્યા બતાવીશ। અહીંયા ગાઈસ રોજ સવારે 8 વાગે 6 વાગ્યાના દાયરામાં 6 થી 8ની અંદર ગાર્ડનમાં પબ્લિક ચાલવા આવે છે, સાંજે બી ચાલવા આવે છે। તો સાંજે 6 વાગે ગાર્ડનમાં બંધ કરી દેવામાં આવે છે। ચાલો હું તમને નવા ઝાડ અને નવા પેડ પૌધાઓ બતાવું। અહીંયા દેખભાલ વાળા રહે છે બધા, જે ગાર્ડનમાં સાફ સફાઈ કરવા વાળા હોય, દેખભાલ કરવા વાળા હોય, નર્સરી વાળા હોય। આ ગાઈસ એક્ઝિટ ગેટ છે બહારની સાઈડ જવાનો। અમદાવાદમાં જેવું પેલું કાંકરિયા હોય ને એવી રીતના અહીંયા ગાડી હોય છે। તમને આગળ એક વિડીયો એવું બતાવું છું કે જેની અંદર જે અજગર કહેવાય ને એવા પ્રકારમાં ગાર્ડન બનાવેલું છે। તો હવે લઈ ચાલું છું તમને નાનકડા અજગરના વ્યૂઝ પ્રકારે ગાર્ડન બનાવ્યું છે। તો ચલો હું તમને એ બતાવું। તો ગાઈસ જે મેં અજગરની વાત કરી હતી એ આ છે એન્ટ્રી ગેટ। આ અજગરનો એન્ટ્રી ગેટ છે। તો ચલો આપણે અંદર જઈએ। અત્યારે ઠંડીનો ટાઈમ છે એટલે થોડું પાણીનો દેખભાળ ઓછી રાખવામાં આવ્યું છે અહીંયા ગાડી। અને તમે જોઈ રહ્યા છો બધા ઝાડ પત્તા સુકાઈ ગયા છે। આ બધા ઝાડ પત્તા સુકાઈ ગયા છે। જ્યારે વરસાદનો ચોમાસાની ઋતુ હોય ત્યારે આ ગાર્ડનની અંદર એટલું સરસ બનાવેલું હોય છે કે લીલું છમ હોય છે, બધું એકદમ ગ્રીન કલરનું વાતાવરણ હોય છે બધું। અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ પણ બહુ સરસ રીતે કરવામાં આવે છે, લોકો પ્રી વેડિંગ શૂટિંગ પણ કરવા આવે છે।
ના કર, તોડવાનું ના હોય. કલર ચેન્જ થઈ જાય, ફિલ્ટર ગાઈસ. અમે વિડીયો બનાવતા થાકી ગયા હતા, તો એટલા માટે અમે વિશ્રામ કરવા માટે બેઠા છીએ થોડીક વાર માટે. ગાર્ડન બહુ મોટું છે, એના કારણે પબ્લિક બહુ જ વધી ગયું છે. હવે હું આગળ થોડુંક ટાઈમ પછી તમને બતાવીશ કે પેલી બાજુમાં અમે પાછળના ભાગમાં બેઠા છીએ. મારી રાતનો થાક લાગી ગયો એટલે મારે બેસવું પડ્યું. હવે તમને આગળ થોડી વાર પછી તમને બીજો ભાગ બતાવું. એમાં તમે જોજો પબ્લિક કેટલું બધું આવેલું છે. આગળ નાના છોકરાઓને લઈ નાના અને સિનિયર સિટીઝન પબ્લિક આવે છે. તો વિડીયોમાં બન્યા રહો, નેક્સ્ટ તમને બતાવું. ચાલ આપણે આમ જવું છે સામે, હવે આવશે. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે ગાર્ડનની અંદર પબ્લિક વધારે જ વધી રહ્યું છે. સાંજનો સમય છે અને ગાર્ડનમાં પબ્લિક ઘણું બધું ફરવા આવ્યું છે. ઘણા લોકો જોઈ રહ્યા છો, તમે ફોટોશૂટ કરવા આવ્યા છે, વિડીયોઝ બનાવવા આવ્યા છે. અને ગાર્ડનનો આ મેઇન પાર્ટ છે, જેની અંદર નાનકડું તળાવ પણ બનાવવામાં આવ્યું છે, જે લગભગ અત્યારે ચાલુ છે અત્યારે. તો ચલો તમને ત્યાં લઈ ચાલું. ગાઈસ, તમે જોઈ રહ્યા છો ગાર્ડનમાં પબ્લિક વધી ગયું છે. આ ગાર્ડનનો મેઇન પાર્ટ આ તમે જોઈ રહ્યા છો. ગાર્ડનમાં તળાવ બનાવવામાં આવ્યું છે. ચોમાસામાં પાણી વધારે હોય છે અહીંયા ગાડી. કૂદી જતા રહ્યા ચાલો એ પડે. આ 6 વાગે બધાને બહાર કાઢો. 6 વાગે બહાર કાઢો. તો ગાઈસ, તમે આવી રીતના વિડીયોમાં બન્યા રહેજો. તમને નવા વિડીયો બનાવતા રહીશું. તમારા માટે નવા વિડીયો હું બનાવતો રહીશ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે હું તમને જે આપણે ગાર્ડનનું જે
જોયું ગાર્ડન તમે, એ ગાર્ડનનો હું તમને હવે એક નવો પાર્ટ્સ બતાવીશ, જેની અંદર છે નકશો. મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે તમને ગાર્ડનનો નકશો બતાવીશ. આ નકશો છે, જોઈ લો ગાઈસ.